નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. આ બધા ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી વિશે જાણતા જ હશે. જીટીયુ એક્ઝામના મોસ્ટ ઓફ અને સ્ટુડન્ટને કાંઈ પણ ડાઉટ કેરી હોય મિત્રો, તો હેલ્પ કરતી અને ફ્રી ઓફમાં કામ કરતી એકેડમી એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. તો જીટીયુ એક્ઝામ નજીક આવે છે. ક્રિટિકલ સેમ 4 માટે આજ આઈએમપી પ્રશ્નોની વાત કરવાના છે કે તમારા જે તે પ્રશ્ન છે પોતાની સેમેસ્ટર વાઇઝ પોતાની જે આવી રીતના પ્લેલિસ્ટ આપેલી છે એમાં તમે ક્લિક કરીને તમે સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકો. આ કેમ આઈટી સેમ 4 તો ક્લિક કરશો એટલે તમને તમારા પ્રશ્ન જોવા મળશે. એવી રીતના આપણે વાત કરવાના છે ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે. તો જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ પર આવી ગયું છે, એક્ઝામ પણ નજીક છે. તો આપણે વાત કરવાના છે કે પોલીફેઝ ટ્રાન્સફોર્મર એન રોટેટિંગ એસી મશીન કરીને ઇલેક્ટ્રિકલ સેમ 4 માં આવતો સબ્જેક્ટ છે એના વિશે. એના માટે અમે મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહેવાય ને તૈયાર કર્યા છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં છે. તમે આટલું કરશો એટલે સારી રીતે નહીં પણ પૂરેપૂરા માર્ક્સ આવી શકે છે, અથવા તો તમે ગમે એવું પેપર હાર્ડ નીકળે પાસિંગ તો થઈ જ શકો છો અને એ બી ગ્રેડ સુધી પહોંચી પણ શકો છો. એનું કારણ માત્ર એટલું જ છે મિત્રો, તમે જે પણ પ્રશ્ન તમારા તૈયાર કરીએ છીએ એ અમે જીટીયુ એક્ઝામના પેપરમાં પૂછાતા હોય અથવા પૂછાઈ ગયા મિત્રો એવા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે અમે તૈયાર કરતા હોઈએ છીએ, એ પણ ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં. તો જે મિત્રોને પીટી આર એ એમમાં જે મિત્રો પાસ થવું હોય એ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારે આટલા પ્રશ્નો કરવા જ પડશે. પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, વાંચ્યા વગર કોઈ પણ માર્ક્સ દેશે નહીં. અને તમારે ઓલ સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવો હોય કે તમારે ઇમ્પોર્ટન્ટ અપડેટ મેળવવી હોય તો જીટીયુનું વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં જીટીયુની એ ટુ ઝેડ તમામ વસ્તુ મળી રહેશે મિત્રો. એની લિંક નીચે આપી દઈશ. પ્લસ સેમ 4 ઇલેક્ટ્રિકલમાં જે મિત્રો હજી સુધી જોઈન્ટ થવાનું બાકી હોય તો જોઈન્ટ થઈ જાઓ. નીચે લિંક આપેલી છે, તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો મિત્રો. તમને કંઈ પણ લાગતું હોય ડાઉટ કેરી માટે બે ટેન્શન નહીં લેવાનું, પૂછી જ લેવાનું. ટેલિગ્રામ છે અથવા ઇન્સ્ટાગ્રામ છે મિત્રો, એમાં ઓલ વસ્તુ તમારે પૂછી લેવાની. કોલ પણ કરી શકો છો, વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો. બટ જીટીયુ એક્ઝામ છે સેમ 4 આપણે શું કરવું છે કે આરામથી પાસ થઈ જવું છે. ખાલી પાસ થશો તો પણ ટેન્શન નથી. જે મિત્રોને સ્કોર કરવો છે એ મિત્રો ઓલ પ્રશ્ન કરી નાખે કરોડ પાકા એટલે થઈ જશે. બરાબર મિત્રો. અને જીટીયુ એક્ઝામમાં પાસ થવા માટે બે વસ્તુની ખાસ ધ્યાન રાખવાની. એક તો જીટીયુનું પેપર છે એ કઈ રીતે લખવું, પહેલો પોઈન્ટ. એનું ફોર્મેટ, એની સ્ટાઇલ એ પ્રમાણે. બીજા નંબર આકૃતિ કમ્પલસરી ફરજિયાત દોરવાની જ મિત્રો. થિયરી અડધી વાંચો પણ આકૃતિ પૂરેપૂરી કરો. એ પણ કેવી તો કે નામ નિર્દેશન સાથે હો, એકલી નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બે વસ્તુ ગ્રુપમાં સારી લાગતી હોય છે. મિત્રોને આઈડિયા આવી ગઈ હશે, કઈ વાંધો નહીં. તો આપણે વાત કરી રહ્યા છીએ કે આકૃતિ સાથે નામ નિર્દેશન આપો. પછી તો ત્રીજું કે જેટલું માંગ્યું છે એટલું જ પ્રશ્નમાં લખો. ખોટા વાક્ય છે મિત્રો કે ખોટું નથી આવડતું તો પણ તમે પેજ ભરવાની ટ્રાય કરો છો, એના માર્ક્સ છે નહીં. કારણ મિત્રોને એવું કે સપ્લી ભરી નાખે જીટીયુ વાળા પાસ કરી દેશે, એવું નથી. આ પેપર સારું હોય એને લગતું લખ્યું હોય તો તમને એક કે વધીને એક બે માર્ક્સ મળે, અથવા તો 5 કે 10 માર્ક્સ છે કે ઓલ ધ્યાન રાખ્યું હોય, મસ્ત ટકાટક પેપર લખ્યું હોય ને 100% પેપર સ્ટાઇલ પ્રમાણે મસ્ત, તો તમને સારા માર્ક્સ મળે. પણ એવું નહીં કે પર્યાવરણ વિષય હતો તેમાં ચાલ્યું આમાં ચાલશે, એવું નથી. પોલીફેઝ ટ્રાન્સફોર્મર રોટેટિંગ એસી મશીન ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. એટલે જેથી કરીને ઓલ મિત્રોને જીટીયુ એક્ઝામની તૈયારી કરવાની છે અને સારી રીતે પાસ થવું હોય તો આ સબ્જેક્ટ વાંચવું પડશે. અમે જે પણ પ્રશ્ન છે એ 100% ગેરંટી છે કે તમે આરામથી પાસ થઈ જશો. બટ તમારે તૈયારી કરવાની છે. અને આ પ્રશ્ન છે એ ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે, તો એ ટેન્શન નથી કે ઇંગ્લિશ વાળા કઈ રીતે વાંચે. અને તમારે કાંઈ પણ વિડીયોની જરૂર હોય, આન્સરની જરૂર હોય કે રિક્વાયરમેન્ટ હોય, વિડીયો બનાવવો હોય, મટીરિયલ જોતું હોય તો કોમેન્ટ બોક્સમાં કરો મિત્રો, મેસેજ કરો. વધારે સંખ્યા થશે કોઈ પણ એક મટીરિયલ ઉપર તમે બનાવી આપશે, એ પણ ફ્રી ઓફમાં. અને જે પીડીએફ છે પોલીફેઝ ટ્રાન્સફોર્મરની એ ડાઉનલોડ કરવા માટે નીચે તમને લિંક આપી દેશે. એ તમે ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ અત્યારે હું તમને લખાવું છું મિત્રો, એ તમે ધ્યાનથી સાંભળવાનો છે. એ પાસવર્ડનો યુઝ કરીને તમે ફ્રી ઓફમાં પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકશો. બરાબર મિત્રો. અને એ બી ગ્રેડ સુધી સારી એવી જીટીયુ એક્ઝામ તૈયાર કરી શકશો. તો પાસવર્ડ છે અહીંયા લખાવું છું, GE કેપિટલમાં છે મિત્રો, GEA, પછી આવશે 1599 એટલે કે 1599. 15 આ તમે પાસવર્ડ છે, આનો તમે યુઝ કરીને શું કરી શકશો તો કે પીડીએફ છે ડાઉનલોડ કરી શકશો. ઓલ ઇમ્પોર્ટન્ટ લિંક છે જોઈનિંગ માટેની મિત્રો, એ તમને નીચે આપી દઉં છું કે તમે જીટીયુ એક્ઝામમાં ડાઉટ કરી માટે જીટીયુના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. એટલે જોબ માટેનો પણ વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ તમે જોઈન થઈ શકો છો. અથવા અને બીજું ઇલેક્ટ્રિકલ સેમ 4 નું છે એમાં પણ તમે જોઈન થઈ જાઓ મિત્રો. બરાબર, કે જેથી કરીને ઓલ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો છે તમને મળી રહે. બીજા જીટીયુના પેપર સ્ટાઇલના મોટિવેશનલ ઓલ વિડીયો, ટાઈમ ટેબલ, રિઝલ્ટ અને એ ટુ ઝેડ મળી જાય. ડાઉટ કરી માટે ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, એમાં તમે પૂછી શકો છો. ઓલ ડાઉટ કરી હોય તમારે કોઈ પણ ટેન્શન હોય, તમારું પર્સનલ હોય તો પણ તમે વાત શેર કરી શકો છો. બટ સેમ 4 માં આપણે કોઈને ફેલ થવું નથી. તો શું કરવું છે તો કે સેમ 4 માં આપણે બધા જ મિત્રોને પાસ થઈ જવું છે.
અમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે એમાં તમને તો બીજા ઘણા બધા ટીચર છે, ઘણા બધા એવા સર છે કે સ્ટડી પણ કરે છે અને પોતાની સ્કિલ પ્રમાણે કાંઈક ને કાંઈક તમને શીખવાડી રહ્યા છે. અને હું રાઠોડ વિમલ, બરાબર છે, કે તમને પૂરેપૂરો સપોર્ટ કરી અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરું ગાઈડ કરશે અને સમજાવશે. જો તમારે કાંઈ પણ જરૂર હોય, તમારા જોબના વિડીયોની જરૂર હોય, પછી વાત કરીએ આપણે તમારા એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે. તમારે ડિગ્રીમાંથી ડિપ્લોમા જવું હોય કે ડિપ્લોમા ડિગ્રીમાં જવું હોય, સીટીયુટીનો વિદ્યાર્થી હોય, ડીટીયુટીનું હોય, માસ્ટર કરવું હોય, ગવર્મેન્ટ જોબ કરી, પ્રાઇવેટ જોબ કરવી હોય, વાંચવું, લખવું નથી ઉકલતું, કાંઈ પણ હોય, એ ટુ ઝેડ, બાર સાયન્સ, કોમર્સ, એ ટુ ઝેડ એજ્યુકેશનનું છે. તમે બાર સાયન્સથી માંડી અને એન્જિનિયરિંગનું પૂછી શકો છો, અથવા તો જીટીયુની ડાઉટ કરી માટે પણ પૂછી શકો છો, બેકલોગ કેટી છે, કાંઈ પણ. ઓટો સપોર્ટ છે મિત્રો, હું તમારા માટે કરું છું અને અમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે. એમાં કાંઈક ને કાંઈક સ્કિલ સાથે ઘણા બધા મિત્રો છે એ જોડાણા છે. તો બધા જ તમને પણ કાંઈક ને કાંઈક બેનિફિટ થશે. ફ્રી ઓફમાં છે તો સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી મિત્રો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે ફરજિયાત. બધા દોસ્તોને શેર કરો, જેથી કરીને કોઈ પણ મિત્રો હોય એને ફ્રી ઓફમાં લાભ લઈ શકે અને સેમ 4 છે એને ક્લિયર થઈ જાય. કેમ કે સેકન્ડ યર છે મિત્રો, તો હવે આપણે બેકલોગ કેટી લેશી તો પછી વાંચવામાં ભેગું નહીં થાય. કેમ ઘણા મિત્રો એવા છે કે સેમ 1માં પણ છે, 2માં પણ છે, 3માં પણ છે. તો એક સાથે 4 સેમ કરવા મુશ્કેલ પડશે. એટલે ખાસ કરીને બને એટલું બેકલોગ કેટી ના લાવવું અને પાસિંગ કરી લેવાનું. ગમે પેપર હાર્ડ નીકળે પાસ તો થઈ જ જવાનું. ઓકે મિત્રો, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને ઓલ યુટ્યુબમાં તમારે કાંઈ પણ ના સમજાતું હોય તો એ પણ મારા મેમ્બર છે, બધા તમને સપોર્ટ કરશે અને હું પણ રાઠોડ વિમલ તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ. અને જીટીયુ એક્ઝામ તમે સારી રીતે પાસ થઈ ગયા તો સારી રીતે સારા માર્ક્સ લાવી શકશો એની ગેરંટી આપું છું. તમે જો કાંઈ ના સમજાતું હોય તો પૂછી લેવાનું. અને ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં છે. પેપર લખતા શીખો મિત્રો પેપર સ્ટાઇલ પ્રમાણે. અને ઓલ આપેલા 30 કે 35 પ્રશ્નો હશે એ તમારે તૈયાર કરી નાખવાના છે. એટલે ગમે એવું પેપર નીકળે આપણે આરામથી પાસ થઈ જ જશે, કાંઈ પણ ડાઉટ કેરી વગર. તો એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ બધા મિત્રોને. આવી રીતના તમારા સેમ 4 છે મિત્રો ઇલેક્ટ્રિકલની પ્લેલિસ્ટ, એમાં તમને શું થશે તો કે ઓલ સબ્જેક્ટના વિડીયો છે એ એડ કરી દેવામાં આવશે. ઓકે, તમે જીટીયુ એક્ઝામની તૈયારી છે મિત્રો એમાં જઈને કરી શકશો. ઓલ બ્રાન્ચના તમને મળી રહેશે. ઓકે, તો જીટીયુ એક્ઝામની તૈયારી કરો મિત્રો, મસ્ત પાસ થઈ જાઓ, હેપી સાથે એન્જોય કરો અને ટેન્શન લીધા વગર. અત્યારે એક્ઝામનો ટાઈમ છે, વાંચી લો, પછી આપણે કોલેજમાં મોજ મસ્તી કરશું. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.